हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 ની અંદર બહુપદીની ના પ્રકરણની અંદર ચેપ્ટર 2 એમાં આગળ વધીએ। પહેલા તો આપણે ભાગ, ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ વડે શેષ શું છે એ સમજી લઈએ। દાખલા તરીકે કોઈ એક સંખ્યા છે, આ 43 છે, બરાબર। આ 43 ને હું કોઈ એક સંખ્યા વડે ભાગી નાખું, દાખલા તરીકે 5 વડે ભાગું, બરાબર। એટલે 8 × 50 40। હવે અહીંયા શેષ છે 5 કરતા નાની થઈ ગઈ એટલે હવે આગળ ભાગ ચાલે નહીં। તો આમાં ભાજ્ય છે ને એ 43 ને શું કહેવામાં આવશે? ભાજ્ય, બરોબર। પછી ભાગફળ, ભાજક, ઓકે, ભાગફળ ઉપર છે અને ભાગફળ કહેવામાં આવે છે। ભાજક, આ 5 ને ભાજક કહેવામાં આવે અને શેષ આ 3 છે એને શેષ કહેવામાં આવે। હવે આ વસ્તુ છે અને મારે આ સ્વરૂપે લખવું હોય તો ભાજ્ય કેટલા છે? 43 બરાબર ભાજક કોણ છે? 5 ગુણ્યા ભાગફળ કેટલો આવ્યો? 8 વત્તા શેષ 3। જો 8 × 50 40 ને 3 43 થઈ ગયા, બરાબર। એટલે આવી રીતના ભાજ્ય, ભાજક છે, ભાગફળ છે ને શેષ છે એ આ સંખ્યાઓના ભાગાકારની અંદર આપણે મળે। સેમ બહુપદી છે ને, બે બહુપદીનો ભાગાકાર લ્યો તો એમાં એક બહુપદી ને ભાજ્ય બહુપદી કહેવાય, બીજી અને ભાગફળ બહુપદી, ભાજક બહુપદી અને શેષ, આ બહુપદીની અંદર પણ આ નિયમ લાગુ પડશે। એટલે આગળના દાખલામાં આપણે જોશું આ નિયમ ક્યાં અને કેવી રીતના લાગુ પડે છે। અચ્છા, હવે બીજો આમાં એક ટોપિક આવે છે શેષ પ્રમેય, બરોબર। હવે શેષ પ્રમેય કોને કહેવામાં આવે છે તે જોઈએ। તો જો શેષ પ્રમેય છે એના વિશેની આપણે વાત કરીએ તો કોઈ એક બહુપદીની ઘાત 1 કે 1 કરતા વધારે હોવી જોઈએ, શૂન્ય ઘાત ન ચાલે। 1 અથવા 1 કરતા વધારે કોઈ પણ બહુપદી, દાખલા તરીકે હું એક આ બહુપદી લઈ લઉં, બરોબર, આને હું px નામ આપી દઉં, આની ઘાત 1 કરતા વધારે એટલે 2 છે આ બહુપદીની ઘાત, ને 1 કે 1 કરતા વધારે હોય અને તેને સુરેખ બહુપદી, સુરેખ બહુપદી કોને કહેવામાં આવે છે? કે જે બહુપદીની ઘાત 1 હોય, બરોબર, તો તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે। દાખલા તરીકે હું તમને કોઈ પણ સુરેખ બહુપદી લઉં, આ gx છે એ સુરેખ બહુપદી, આ x + 5 એ પણ સુરેખ બહુપદી થશે, બરોબર, અથવા x - 7 એને પણ સુરેખ બહુપદી કહેવાય, અથવા 2x - 3 આને પણ સુરેખ બહુપદી કહેવાય। ટૂંકમાં એમાં ચલ x છે ને એની મહત્તમ ઘાતાંક x, આને પણ સુરેખ બહુપદી કહેવાય। ખાલી તમે 9x લખો તો એ પણ સુરેખ બહુપદી થશે, બરોબર। એટલે સુરેખ બહુપદી એટલે એમાં ચલ x ની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 1, એટલે કે ટૂંકમાં આ સુરેખ બહુપદી। હવે જો આ 1 કે 1 કરતા વધારે ઘાત વાળી બહુપદી છે ને આ છે સુરેખ, કોઈ પણ સુરેખ બહુપદી x - 1 વડે ભાગતા, બરોબર। હવે દાખલા તરીકે x - 1 આને x - 1 સ્વરૂપે મારે લખવું હોય તો કેવી રીતના લખાય? દાખલા તરીકે આ જ બાબત છે, આ x + 5 છે એને મારે x - a, આમાં x બરાબર x જ છે અને a બરાબર 5 છે, તો આને મારે x - a બરાબર સ્વરૂપે લખવું હોય તો કેવી રીતના લખી શકાય? તો કે x - 5, અહીં x ની કિંમત તો આ જ છે, a ની કિંમત શું થશે? -5, એટલે કે -5 થશે। તો આ સ્વરૂપે પહેલા લખી શકાય। હવે તમને શું કહે છે કે x વડે ભાગવામાં આવે તો શેષ p ઓફ a મળે। ટૂંકમાં જો આ x² + 5x + 2 એને x + 5 વડે ભાગવામાં આવશે તો આની શેષ શું મળશે એ તમારે શોધવું હોય તો એ તમે કેવી રીતના શોધી શકશો? તો તમારે અહીંયા જો p ઓફ a, અહીંયા x છે ને એની જગ્યાએ p ઓફ a લખવાનો। હવે a બરાબર અહીંયા શું થશે? -5, એટલે હું અહીંયા -5 લખું એની જગ્યાએ। એટલે જ્યાં x દેખાશે ત્યાં મારે કિંમત શું મૂકવી પડશે? -5, એટલે -5 નો વર્ગ વત્તા -5 ગુણ્યા x ની કિંમત -5 વત્તા 2, 5 નો વર્ગ શું થશે? ઋણ 5 નો વર્ગ પણ ધન જ થશે, 5 નો વર્ગ 25 પણ ઋણ હોય, વર્ગ હંમેશા ધન જ થશે। અજા વત્તા ઓછે એટલે 25 વત્તા 2 વત્તા 25 અને ઓછા 25 ઉડી જશે એટલે 2। એટલે આ જે x² + 5x + 2 ને તમે x + 5 વડે ભાગશો
આ રીતે ભાગાકારની રીતે, તો આપને શેષ શું મળશે? 2 મળશે. તો આ શેષ પ્રમેય કહેવાય. કોઈ એક બહુપદી આપેલી હોય, એની ઘાત 1 કે 1 કરતા વધારે હોય ને એને કોઈ સુરેખ બહુપદી વડે, યાદ રાખજો સુરેખ બહુપદી કે જેનો મહત્તમ ઘાતાંક 1 જ હોય ચલનો, તો એના વડે ભાગવામાં આવે તો બરોબર આપણે જે a ની કિંમત ડાયરેક્ટ x ની જગ્યાએ મૂકી દઈએ ને જે કિંમત મળે ને એ શેષ આપણે મળશે. x વર્ગ વત્તા 5x વત્તા 2 ને x વત્તા 5 વડે ભાગશું એટલે શેષ શું મળે? શેષ મળશે 2. જોઈએ કેવી રીતના શેષ 2 મળશે. દાખલા તરીકે આ જ વસ્તુ છે, x વર્ગ વત્તા 5x વત્તા 2, એને હું ભાગું કેના વડે? x વત્તા 5. યાદ રાખજો બહુપદીની અંદર ભાગાકાર કેવી રીતના કરવાનો? એના પેલા પદને સમાન કરી દેવાના. આ x વત્તા 5 છે બરોબર. હવે મારે x વત્તા 5 અહીંયા હું રાખું. અહીંયા શું છે? હવે અહીંયા આ x વત્તા 5 અહીંયા x વર્ગ છે. આ x ને કોના વડે ગુણશું તો x વર્ગ થશે. પેલા પદ તો અહીંયા x વડે, તો હવે આનો ગુણાકાર કરો એટલે આ પદ શું મળશે? x વર્ગ વત્તા 5x. એટલે આપણે મારે x ને x વડે ગુણવા, જેના વડે ગુણવાનું હોય અહીંયા મૂકું બરોબર. હવે આ જવાબ શું આવ્યો? x વત્તા 5, એને હું અહીંયા મૂકી દઉં. x વર્ગ વત્તા 5x સોરી બરોબર. હવે શું કરવાનું? આની નિશાની બદલી નાખવાની વેલ્યુ. આ x વર્ગ ઉડી જશે, વત્તા 5x ઓછા 5x ઉડી જશે એટલે અહીંયા શું રહેશે? વત્તા 2. જો શેષ શું આ મળી આપણે? 2 મળી ગઈ. વત્તા 2 ન લખો ને ખાલી 2 લખો તો પણ ચાલશે. તો આવી રીતના આ શેષ પ્રમેય શું કહે છે? કોઈ પણ બહુપદી હોય કે જેની ઘાત 1 કે 1 કરતા વધારે હોય તેને સુરેખ બહુપદી, આ સુરેખ બહુપદી છે x વત્તા 5, એના આપણે ભાગવામાં આવે તો શેષ શું મળશે? આ a ની કિંમત જે અહીંયા હશે એ તમે આ બહુપદીમાં મૂકી દેશો અને જે કિંમત મળશે એ શેષ મળશે. અને શેષ શૂન્ય હોય તો એનો અવયવ થશે અને શેષ શૂન્ય ન હોય તો અવયવ થાય નહીં. આગળનું જોઈએ આપણે. ચાલો મિત્રો સ્વાધ્યાય 2.3 એના દાખલા નંબર 1 જોઈએ કે બહુપદી આપેલ છે શું? 3x x ઘન વત્તા 3x વર્ગ વત્તા 3x વત્તા 1 ના નીચેના ભાજક વડે ભાગાકાર અને ભાગાકાર કરવો ને શેષ શોધો. આ ભાજક આપેલું છે અને આ વડે ભાગાકાર કરવાનું છે અને શેષ શોધવાની છે. તો આ આપણું ભાજ્ય, આ ભાજક, આના વડે આના ભાગવાનું છે. હવે જો બહુપદીના ભાગાકાર કરવામાં એક વસ્તુ મગજમાં રાખવાની, તમારે પેલું કામ શું કરવાનું કે આ શું છે? ભાજક, એને તમે એક અહીંયા લખી નાખો બરોબર. હવે ભાજકમાં અહીંયા શું છે? x. અહીંયા x ની કેટલી ઘાત છે? તો કે 3 ઘાત. તો કેટલી ઘાત ઘટે? 2 ઘાત. તો x વર્ગ વડે. હવે x વર્ગ વડે ગુણવાનું, બીજું કઈ રહે છે તો કઈ નહીં, તો એ x વર્ગ તમારે અહીંયા મૂકવાનું. હવે હું આને x વર્ગ અહીંયા x વર્ગ વડે આને ગુણાકાર કરી બરોબર અને હું અહીંયા મૂકું છું તો આ x ની 3 ઘાત વત્તા x વર્ગ. આનો x વર્ગ વડે ગુણાકાર કરવો એટલે શું થશે? x ની 3 ઘાત વત્તા x વર્ગ. એ મારે અહીંયા છેદમાં મૂકવાનું, x ની 3 ઘાત વત્તા x વર્ગ. હવે બીજું કામ શું કરવાનું છે? મારે નિશાની બદલી નાખવાની. અહીંયા કોઈ નિશાની ન હોય તો વત્તા હોય એટલે ઓછા થઈ જાય. આ વત્તા છે એટલે ઓછા. x ઘન પેલું પદ તો ઉડી જશે. હવે બીજું પદ જોઈએ. અહીંયા વત્તા 3x વર્ગ અને નીચેની નિશાની ધ્યાન લેવાની ઓછા x વર્ગ. બે વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની હોય ને એટલે બાદ બાકી થાય. એટલે 3x વર્ગ માંથી x વર્ગ જાય એટલે 2x વર્ગ, પણ મોટા પદની નિશાની વત્તા 2x વર્ગ વત્તા 3x વત્તા 1 બરોબર. હવે આપણે આગળ પદ કયું છે? x વત્તા 1 તો છે જ આ બરોબર. આના વડે જ આને ભાગાકાર કરવાનો છે. તો જો હવે આને પેલું પદ, આ બેનું પેલું પદ સમાન કરી દેવાનું. અથવા ન ખબર પડતી હોય તો બીજી રીતે તમે આમ પણ કરી શકો. આનું પેલું પદ શું છે? 2x વર્ગ બરોબર. આનું પેલું પદ x, આ બેનું ભાગાકાર તો આ x વર્ગ સાથે x ઉડી જશે ને એટલે આ શું રહેશે? 2x બરોબર. તો અહીંયા વત્તા નિશાની છે એટલે અહીંયા વત્તા 2x અથવા અહીંયા જે લેવું વત્તે વત્તા 2x. એટલે આપણે 2x ને હવે આને આ x વત્તા 1 ને કોના વડે ગુણશું તો કે 2x વડે. 2x અહીંયા મૂક્યા, આને 2x વડે ગુણી અને એ અહીંયા મૂકવાના રહેશે. તો 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ વત્તા 2x ગુણ્યા 1 એટલે 1. એ અહીંયા મૂકી દઉં. 2x નો વર્ગ વત્તા 2x. નિશાની બદલી નાખવાની. પહેલું પદ તો ઉડી જશે. વત્તા 3x ઓછા 2x વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી. એટલે શું થશે? 3x માંથી 2x જાય એટલે 1x નો લખાય, 1x લખાય પણ 1x અથવા x જ લખાય ને. પણ મોટા પદની નિશાની વત્તા. હવે અહીંયા પદ કયું રહ્યું? વત્તા 1. અહીંયા શું છે? x.
x ને x વડે ભાગાકાર એટલે કઈ ન વધે તો 1 તો વત્તા 1 તો વત્તા 1 અહીંયા મૂકવાનું અને વત્તા 1 વડે તમારે ટૂંકમાં 1 વડે આને ગુણાકાર કરવાનું ને આનો એક સાથે કોઈ પણ બહુપદી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો ને એને એ પદ આવે એટલે આ x + 1 જ આવશે તો અહીંયા મૂકી દો x + 1 નિશાની બદલી નાખો x ઉડી જશે 1 પણ ઉડી જશે એટલે શું આવશે 0 એટલે શેષ શું મળશે શેષ 0 ભાગફળ આ ભાગફળ થશે ભાગફળ શેષ 0 મળશે અહીંયા ભાગફળમાં અહીંયા લખો ભાગફળ શું મળશે તો કે x² + 2x + આ ભાગફળ બરાબર આ ભાજ્ય અને આ ભાજ્ય તો આવી રીતના તમે શોધી શકો શેષ શોધી શકો ગમે તે શોધી શકો હવે જો આ જ દાખલાને તમારે માની લ્યો કે શેષ જ તમારે શોધવાની છે અને શેષ પ્રમેયનો ઉપયોગ કરીને તમારે શેષ શોધવી હોય તો કેવી રીતના શોધી શકાય તો શેષ પ્રમેય ક્યારે ઉપયોગ થાય કે જો આની ઘાત 1 કરતા વધારે છે અને બીજી જે ભાગવામાં આવે છે એ શું છે સુરેખ બહુપદી તો હવે આપણે ઓલા સાથે સરખાવી નાખીએ x - a સાથે અને સરખાવીએ x + 1 ને તો આ a બરાબર શું થશે ઋણ 1 બરાબર અથવા ઋણ 1 બરાબર 1 એટલે a બરાબર ઋણ 1 અથવા આને આવી રીતના લખી શકાય x - a બરાબર તો a બરાબર શું થશે હવે ડાયરેક્ટ તમે આ બહુપદી આપેલ છે px કઈ આપેલ છે 3x નો ઘન x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 માં a ની કિંમત મૂકી દો -1 તો -1 નો ઘન વત્તા 3 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 3 ગુણ્યા -1 વત્તા 1 જો 1 ની ગમે એટલી ઘાત લ્યો 1 પણ ઋણ 1 છે તો એકી ઘાત હોય તો ઋણ થશે બેકી ઘાત હોય તો ધન થાય તો અહીંયા જો ઋણ 1 ની બેકી ઘાત છે એટલે 1 3 ગુણ્યા 1 એટલે 3 અહીંયા 1 વત્તે ઓછે પ્લસ માઈનસ 3 1 3 વત્તા 1 બરાબર વત્તા 1 ઓછા 1 દૂર થશે 3 અને ઓછા 3 દૂર થશે એટલે 0 શેષ પ્રમેયની રીતે પણ કરી શકાય પણ એ ક્યારે શક્ય છે કે જ્યારે આ સુરેખ બહુપદી હોય તો જ શક્ય છે હવે એના પછીનો દાખલો આપણે જોઈએ ચલો દાખલા પહેલાનો બીજો જોઈએ અને આ જ બહુપદીને કોના વડે ભાગવાનું છે x - 1/2 એટલે 1/2 વડે ભાગવાનું છે જો આનું પહેલું પદ શું છે x3 આ બહુપદીનું પહેલું પદ x આ બેનો ભાગાકાર કરો એટલે 1 ઘાત જશે એટલે x² રહેશે એટલે અહીંયા લખવાનું રહેશે મારે x² હવે હું આ x² છે એને આની સાથે મારે ગુણાકાર કરવું પડે એટલે x ની 3 ઘાત ઓછા 1/2 x² ઈ મારે અહીંયા મૂકવા પડશે તો x ની 3 ઘાત ઓછા 1/2 x² બરાબર હવે શું થશે દાખલા તરીકે નિશાની બદલી નાખો અહીંયા વત્તા છે એટલે ઓછા અહીંયા ઓછા એટલે વત્તા x² પહેલું પદ તો ઉડી જશે હજુ આ વત્તા 3x² છે ને વત્તા 1/2 એટલે કે આ 3x² માં એક અડધો x ઉમેરાય એટલે 3.5x² થાય 3.5 ને ગણિતની ભાષામાં 7/2 એટલે 7 ના અડધા 3.5 7/2 x² મોટા પદની નિશાની પ્લસ છે એટલે પ્લસ મૂકો વત્તા 3x વત્તા 1 હવે અહીંયા શું છે 7/2 x² છે પહેલું પદ અને કોના વડે ભાગવાનું છે તો કે x વડે બરાબર તો અહીંયા 7/2 તો એમને એમ રહેશે આ x² છે x 1x ઉડી જશે એટલે શું રહેશે એટલે આ 7/2x એ શું આવશે અહીંયા વત્તા 7/2x હવે 7/2x છે અને પછી આના સાથે ગુણાકાર કરવાનો x ઓછા કૌંસ છોડીએ આ 7/2 x ગુણ્યા x એટલે x નો વર્ગ 7 * 7 છેદમાં 2 છે એટલે 2 દુ 4 એ પદ અહીંયા આવશે એટલે વત્તા 7/2x² ઓછા 7/4x બરાબર નિશાની બદલી નાખીએ માઈનસ છે અહીંયા પ્લસ છે એટલે માઈનસ અહીંયા માઈનસ છે એટલે પ્લસ પેલું પદ ઉડી જશે હવે જો અહીંયા ખરેખર 3x અને અહીંયા હું લખું છું આ 3x છે અને વત્તા અહીંયા 7/4x છે બરોબર તો હવે આને કેવી રીતના લખી શકાય એટલે 4 તેરી 12x વત્તા 7x ના છેદમાં 4 12 ને 7 19x ના છેદમાં 4 આ શું થશે 19x ના છેદમાં
4 અને વત્તા 1. એટલે હવે આપણી પાસે પદ શું રહ્યું? 19x ના છેદમાં આનું પહેલું પદ કયું છે? 19x ના છેદમાં 4 એના છેદમાં આપણે આને x વડે ભાગવાનું એટલે x ઉડી જશે એટલે આ શું રહેશે? 19 ના છેદમાં 4. હવે આને 19 ના છેદમાં 4 વડે ગુણાકાર કરો. આ જો વત્તા નિશાની છે એ કહીને એટલે વત્તા વત્તે વત્તા એટલે વત્તા જ આવશે. અહીંયા વત્તા મૂકવા પડશે. એટલે આને 19 ના છેદમાં 4 ને x ઓછા 1/2 વડે ગુણાકાર કરો એટલે પહેલું 19 ના છેદમાં 4 ગુણ્યા x કૌંસ ઓછા 19 × 19 4 નું 8 એ મૂકી દો. એટલે આ શું હશે? બરાબર 19 ના છેદમાં 4 x વર્ગ ઓછા 19 ના છેદમાં નિશાની બદલી નાખો. અહીંયા માઈનસ અહીંયા પ્લસ પેલું પદ ઉડી જશે. એટલે અહીંયા આપણે 1 વત્તા 19 ના છેદમાં 8 લસા લઈ લો. 8 × 8 8 વત્તા 19 ના છેદમાં 8 8 વત્તા 19 ના છેદમાં 8 એટલે કેટલા થશે? 27 ના છેદમાં 8. એટલે આ શું આવશે? 27 ના છેદમાં 8. આ કદાચ અહીંયા દેખાતું ન હોય તો શેષ અહીંયા લખી નાખું 27 ના છેદમાં 8. તો આ 27 ના છેદમાં 8 છે એને શેષ મળશે. થોડુંક પૂર્ણાંકના ઓલામાં હશે ને તો થોડુંક આમાં અઘરું પડશે ગણતરી કરવામાં, પણ તમે પરફેક્ટ ગણતરી કરો એટલે કઈ વાંધો ન આવે. હવે એના પછીના દાખલા તરફ આગળ વધીએ. ચાલો, દાખલા નંબર 3 અને 4 છે પેલાનો એ તમે ઘરે ટ્રાય કરજો. ન સમજાય એટલે તમે મારો સંપર્ક કરી શકો. હવે આનો દાખલા નંબર 5 છે. આમાં જો આનું પેલું પદ શું છે? x વર્ગ x ઘન. એ તો અંશમાં જ રહેશે. આનું પેલું પદ શું છે? 2x. તો 2x વડે આને ભાગાકાર કરો એટલે x ની 3 ઘાત છે એમાંથી એક ઘાત ઓછી થઈ જશે. x વર્ગ છેદમાં 2 ની ઉડે એટલે x વર્ગ વત્તા 2. અહીંયા કઈ અહીંયા વત્તા નિશાની છે, વત્તા છે, વત્તે વત્તે વત્તા એટલે આ અહીંયા x વર્ગ ના છેદમાં 2 વડે આને ગુણાકાર કરવાનો. x વર્ગ ના છેદમાં 2 વડે કોને ગુણાકાર કરવાનો? 2x વત્તા 5 છે એને ગુણાકાર કરીએ. કૌંસ છોડો એટલે આ શું થશે? x વર્ગ વત્તા x વર્ગ એટલે x ની 3 ઘાત 2 ઉડી જશે. હવે અહીંયા આગળ જોઈએ. x વર્ગ આ 5 ના છેદમાં 2 ત્યાં 5 ના છેદમાં 2 x વર્ગ આ કૌંસ છોડીએ એટલે આપણે આ મળે. એટલે એ પદ આપણે અહીંયા લખવા પડશે x ઘન વત્તા 5 ના છેદમાં 2 x વર્ગ. નિશાની બદલી નાખો. પહેલું પદ ઉડી જશે. હવે તમને બહુ ન ખબર પડતી હોય અહીંયા 3x વર્ગ છે ને અહીંયા 5 ના છેદમાં 2 પણ અહીંયા ઓછા છે. જો તો આ 3 ઓછા 5 ના છેદમાં 2 કરો. તંદુ 6 6 માંથી 5 જાય એટલે 1 ના છેદમાં 2 એટલે અહીંયા તમારે લખવું પડશે 1 ના છેદમાં 2 x વર્ગ વત્તા 3x વત્તા 1. હવે અહીંયા પેલું પદ કયું મળ્યું? તો કે 1 ના છેદમાં 2 x વર્ગ અને આના પેલા પદ 2x વડે ભાગાકાર કરો એટલે x વર્ગ x સાથે ગયો. અહીંયા જો અંશની અંદર છેદ છે, અંશનું છેદ છેદમાં જાય એટલે 2 આ 2 નીચે જશે એટલે 2 દુ 4 એટલે અહીંયા આવશે x ના છેદમાં 4. નિશાની કઈ નથી એટલે વત્તા મૂકી દો. તો અહીંયા વત્તા x ના છેદમાં 4. હવે x ના છેદમાં 4 છે ને એના વડે આને ગુણવાનું રહે 2x વત્તા 5 ને બરોબર. તો x વત્તા x એટલે x વર્ગ આ 2 ઉડી જશે 2 દુ 4 એટલે નીચે છેદમાં 2 રહેશે વત્તા 5x ના છેદમાં 4. આ કૌંસ છોડીએ એ જે કિંમત મળે અહીંયા મૂકવાની રહે એટલે શું મળશે? x વર્ગ ના છેદમાં 2 વત્તા 5 ના છેદમાં 4x. બરોબર. નિશાની બદલી નાખો. પહેલું પદ તો ઉડી જશે. આને x વર્ગ ના છેદમાં 2 અથવા આમ પણ લખી શકાય x વર્ગ 1/2 x વર્ગ. આ બે એક જ થશે. 1/2 x વર્ગ લખો કે x વર્ગ ના છેદમાં 2. હવે જો અહીંયા વત્તા 3 ને ઓછા 5 ના છેદમાં 4 સરવાળો કરો. 4 × 12 12 માંથી 5 જાય બરોબર એટલે 7 7 ના છેદમાં 4 એટલે અહીંયા મારે લખવા પડશે 7 ના છેદમાં મોટા પદ નિશાની પ્લસ એટલે વત્તા 7 ના છેદમાં 4x વત્તા ઓકે. અહીંયા પેલું પદ શું મળ્યું? 7 ના છેદમાં 4x એના ભાગાકારમાં શું લેવાનું મારે? 2x. x ઉડી જશે. હવે અહીંયા 7 ના છેદમાં એ અંશનું છેદ છે એટલે છેદમાં જાય એટલે 4 છેદમાં જશે એટલે 7 ના છેદમાં 8. હવે 7 ના છેદમાં 8 વડે મારે આને ગુણવાના છે. તો 7 ના છેદમાં 8 પણ કેવા પ્લસ એટલે 7 ના છેદમાં 8. હવે જો હવે આ પદ છે 7 ના છેદમાં 8
આને હું ગુણું 2x વત્તા 5 ને, એટલે પહેલું શું થશે 7x 2 દુ 4 ઉડી જશે એટલે છેદમાં 4 વત્તા આ શું થશે 7 × 35 ને છેદમાં 8 એ મૂકી દે એટલે પહેલું તો આ જ પદ થશે વત્તા 7 ના છેદમાં 4x વત્તા 35 ના છેદમાં 8. હવે જે ઉલટું હોય તે ઉડાડ નાખીએ, આવડે છે ઉડે. હવે અહીંયા શું નિશાની બદલી નાખીએ બરોબર, અને પછી જે ઉલટું હોય તે ઉડાડ નાખીએ તો 1 ઓછા 35 ના છેદમાં 8, 1 ઓછા 35 ના છેદમાં 8 આપણે મળશે. પદ હા 1 ઓછા 35 ના છેદમાં 8. તો હવે અહીંયા લસા લે 8 × 8 8 માંથી 35 જાય, ખરેખર 8 માંથી 35 ન જાય, 35 માંથી 8 જાય એટલે 27, પણ ઓછા 27 ના છેદમાં 8 એટલે અહીંયા શું રહેશે ઓછા 27 ના છેદમાં 8 એટલે શેષ શું આવશે આની શેષ આવે ઓછા 27 ના છેદમાં 8. આ દાખલાને આપણે આ રીતે કરી શકીએ. એટલે આ જરાક અમુક વાર શું છે ઘણી રીત આપણે અઘરી પડી જતી હોય, ઘણી રીત સહેલી પડી જતી હોય, એવું પણ બને. ભાગાકારની આ રીત છે ને અમુક વાર આપણે સહેલું કામ પડી જાય. દાખલા તરીકે આને હું આ સ્વરૂપે x ઓછા 1 સ્વરૂપે આને દર્શાવું તો આ શું થશે 2x વત્તા 5. પણ જો અહીંયા x હોવા જોઈએ 2 ન હોવા જોઈએ તો હું આને 2 વડે ભાગી નાખું એટલે આ શું થશે બરાબર. આને 2 વડે ભાગવું એટલે x, આને 2 વડે ભાગવું એટલે 5 ના છેદમાં 2 થશે બરાબર. હવે x ઓછા 2 અને આને હું આવી રીતના લખી શકું ઓછા 5 ના છેદમાં 2 એટલે a બરાબર શું થશે -5 ના છેદમાં 2. હવે જ્યાં x દેખાય ને ત્યાં -5 ના છેદમાં 2 મૂકો જો કિંમત જોઈએ આપણે એટલે -5 ના છેદમાં 2 એનો ઘન વત્તા 3 ગુણ્યા -5 ના છેદમાં 2 એનો વર્ગ વત્તા 3 ગુણ્યા -5 ના છેદમાં 2 વત્તા 1 -5 ના છેદમાં 3 એનો ઘન 5 નો ઘન 125 પણ અહીંયા 3 ઘાત છે અને ઋણ સંખ્યાની એકી ઘાત છે એ ઋણ જ આવે 2 નો ઘાત 8 3 ઘાત બરાબર. આગળ જોઈએ અહીંયા વર્ગ છે એટલે જો અહીંયા 5 નો વર્ગ 25 ગુણ્યા 3 એટલે 75 છેદમાં 4. અહીંયા જોઈએ વત્તે ઓછા ઓછા 5 તેરી 15 ના છેદમાં 2 વત્તા 1. આનો રસ્સા લેશો તો શું રસ્સા આવશે 8 તો ઓછા 125. હવે અહીંયા 4 છે, 4 ને 2 વડે ગુણો એટલે 4 દુ 8 થઈ જાય એટલે 75 ને 2 વડે ગુણો એટલે 150. હવે અહીંયા 2 ને કેટલા વડે ગુણવાથી 8 થાય તો 4 વડે એટલે ઉપર 4 વડે ગુણો એટલે 60. હવે અહીંયા 1 ના છેદમાં કઈ હોય તો 1 હોય, 1 ને 1 વડે ગુણવાથી 8 થાય તો ઉપર 8 વડે ગુણો એટલે હવે શું થશે જો આપણે આ 100 ઓછા 125 વત્તા 125 એટલે વત્તા 25 રહેશે. વત્તા 25 વત્તા જો આ વત્તા 25 છે અહીંયા વત્તા 8 એટલે કેટલા થશે 33. હવે 60 ઓછા 60 વત્તા 33 વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી એટલે કેટલા રહેશે 27 એટલે મોટા પદની નિશાની એટલે કે -27 ના છેદમાં 8. આ રીતે પણ કરી શકીએ. એટલે ગણિતની અંદર ઘણા બધા દાખલાઓ છે, ઘણી રીતે થતા હોય. આગળ જોઈએ ચલો એના પછીનો દાખલો છે કે x ની 3 ઘાત ઓછા x વર્ગ વત્તા 6x ઓછા a ને x - a વડે ભાગતા મળતી શેષ શોધો. આપણે શેષ પ્રમેયનો ઉપયોગ કરીને પણ શેષ શોધી શકીએ. હવે જો આના વડે ભાગવાનું છે, જેના વડે ભાગવાનું હોય એના બરાબર 0 મૂકી દો. હવે એ જમણી બાજુ આવે એટલે શું થશે x બરાબર આ ઋણ 1 છે જમણી બાજુ જાય તો a થાય. તો હવે જ્યાં આ બહુપદીમાં જ્યાં x દેખાય ને ત્યાં હું a મૂકી દઉં ને એટલે આ આની શેષ થઈ જશે શેષ પ્રમેય પ્રમાણે. એટલે અહીંયા x ની જગ્યાએ હું શું મૂકી દઉં a એટલે મૂકી દઉં જો પેલા a નો ઘન ઓછા a ગુણ્યા a નો વર્ગ વત્તા 6 ગુણ્યા a ઓછા આ a નો ઘન બરાબર. a ગુણ્યા a વર્ગ એટલે a નો ઘન થઈ જશે વત્તા 6a ઓછા a ઘન દૂર થશે 6a માંથી 1a દૂર થશે એટલે કેટલા આવશે 5a. એટલે આનો શેષ શું રહેશે 5a અને શેષ રહે. એના પછીનો દાખલો જોઈએ આપણે. ચલો હવે એના પછી દાખલા નંબર 3 7 વત્તા 3x એ 3x નો ઘન વત્તા 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. તો જો અવયવ કોઈ હોય ને તો એના માટે પણ પહેલા શેષ શોધી લેવાનું. જો એને શેષ શૂન્ય મળે ને તો એ અવયવ છે ને જો શેષ શૂન્ય ન મળે ને તો અવયવ નથી. એટલે રીત તો આપણે એ જ ઉપયોગ કરવાનો.
એટલે આને શેષ શોધવાની છે. તો કેવી રીતના શોધશું? હવે જો આને છે ને આના વડે ભાગવાનું છે તો એના બરાબર હું શૂન્ય મૂકું. હવે x ની કિંમત અહીંયા લઈ લઉં તો આ 7 જમણી બાજુ જાય એટલે એ શું થશે? -7. આપણે ખાલી x ની કિંમત શોધવાની છે એટલે x બરાબર શું થશે? -7/3. એટલે હવે મારે શેષ શોધવી છે અહીંયા. તો શેષ બરાબર શું થશે? p ઓફ જ્યાં x દેખાય ત્યાં -7/3 મૂકી દઉં. તો આમાં મૂકી દઉં જ્યાં મને x દેખાય ત્યાં શું મૂકી દઉં? -7/3 એનો ઘન વત્તા આ શું થશે? 7 એના ગુણ્યા -7/3. આ 3 એમને -7 એટલે કે ઋણ 7 એનો ઘન એટલે કે 343. 3 નો ઘન 15 9 27 વત્તે ઓછા 7 ગુણ્યા 7 એટલે 49/3. એટલે આ શું થશે? હવે 343 છે એને આપણે દાખલા તરીકે અહીંયા એક ઉડી જશે 3 9 27 એટલે 3 ઉડી જશે. એટલે આ શું રહેશે? 343/9 ઓછા 49/3. આપણે આનું લસા લઈ લઈએ, સમછેદી બનાવી દઈએ. અહીંયા 9 છે અને 3 છે, એનો લસા શું આવશે? 9. તો પહેલી સંખ્યાના છેદમાં 9 છે એટલે એને કોઈ વડે ગુણવાની જરૂર છે નહીં. 3 ને 3 વડે ગુણીએ એટલે 9 થાય એટલે આને 3 વડે ગુણવા પડશે. એટલે 9 3 27 1 4 3 12 ને 2 14 એટલે 147. હવે આ બેનો સરવાળો કરો કેમ કે બે ઋણ નિશાની છે. ઋણ નિશાની હોય એટલે સમાન નિશાની હોય એટલે સરવાળો થાય. 7 0 8 ને 9 3 ને 4 490/ઋણ 490/9. હવે આનો ભાગાકાર કરો એટલે કઈ અંશ અને છેદ કઈ ઉઠશે નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ આ શૂન્ય થશે નહીં. હવે શૂન્ય ન થાય ને એનો અર્થ શું થાય કે આ 7 + 3x છે ને એ આ 3x ઘન વત્તા 7x નો અવયવ નથી. જો શૂન્ય થાત ને તો અવયવ થાય, જો શૂન્ય નથી તો અવયવ નથી. વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ. આગળના લેક્ચરમાં આગળ તરફ વધશું.